ગોધરામાં નીટની પરીક્ષામાં થયેલા કૌભાંડની સંડોવાયેલા વધુ 2 આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। ફરાર આરોપી તુષાર ભટ્ટની પોલીસે અટકાયત કરી છે। તુષાર ભટ્ટને 7 લાખ આપનાર આરીફ વોરાની પણ અટકાયત કરી લેવામાં આવી છે। તો આ કેસમાં વધુ 2 આરોપીઓની અટકાયત કરાઈ છે। ગોધરામાં નીટની પરીક્ષાની અંદર કૌભાંડનો મામલો સામે આવ્યો હતો। ચોરી કરાવવાનું આખું રેકેટ સામે આવ્યું હતું, જેમાં વધુ 2 આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। ફરાર આરોપી તુષાર ભટ્ટની પોલીસે અટકાયત કરી લીધી છે। તુષાર ભટ્ટને 7 લાખ આપનાર આરીફ વોરાની પણ અટકાયત કરી લેવાઈ છે। તો આ કેસમાં અત્યાર સુધીમાં 1 આરોપી ઝડપાયો હતો। હવે વધુ 2 આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે। તુષાર ભટ્ટ અને આરીફ વોરાની અટકાયત। નીટની પરીક્ષામાં ચોરીના ઈરાદાના કૌભાંડ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને પંચમહાલ પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વોરાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ બંને આરોપીઓને પંચમહાલ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે અને આ બંનેની આખરી પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। આ પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવે તેવી શક્યતાઓ છે। સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં મોટા માથાઓની સંડોવણી હોય તેવી પણ શક્યતાઓ હાલ લાગી રહી છે। હાલ તો પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને બંને આરોપીઓ પાસેથી અન્ય જે વિગતો જે છે મેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। હનીફ ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ।